25,000 રૂપિયાનું 12% વાર્ષિક દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તમને ખબર હશે, ના ખબર હોય તો હું કહી દઉં કે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ફટાક દઈને ઉડાડી દેવું હોય તો આવી રીતે ગણીએ છીએ, જેમાં 2 વર્ષ છે એટલે 2 અને 1 લખ્યું, 3 વર્ષ હોય તો શું લખવાનું, 4 વર્ષ હોય તો શું લખવાનું, એ આપણે ચેપ્ટરમાં શીખીશું. 25,000 ના 12%, તો 10% કેટલા થાય આના? તો કે 2,500, અને 2% થાય કેટલા? તો કે 500. 12% 3,000 રૂપિયા થાય. તો 2,500 ના 12% 3,000 થાય, તો પહેલા અહીંયા 3,000 લખવાના, પછી પાછા 3,000 ના 12%, તો કે 1% 30 થાય, તો 12% 360 થાય. મેં આ કીધું એ જો તમને ખબર ના પડી હોય તો સાઈડમાં જઈને ગણી નાખવાનું. 25,000 ના 12%, પછી ગણતરી કરશો એટલે 3,000 આવશે. પાછા એના 12% ગોતવાય તો 3,000 ના 12%, એવું બધું કરી નાખજો. પછી આની ગણતરી કરો તો 3 દુ 6,000 અને ઉપર 360, તો જોઈને જ દેખાય છે 6,360. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, 6,360.